કંઈ આવતું નથી. ઓકે. આવ્યું ને તે ચાલુ થયું. સો ટ્રેડિશનલ બિઝનેસ કે ડિજિટલ બિઝનેસ? શું તમે બી કન્ફ્યુઝ છો કે તમારે ટ્રેડિશનલ બિઝનેસ કરવો જોઈએ કે ડિજિટલ બિઝનેસ કરવો જોઈએ? સો હેલો એવરીવન, કેમ છો બધા? જય બસ શ્રી કૃષ્ણ. મજામાં. જય શ્રી જય શ્રી સો કૃષ્ણ. કૃષ્ણ. આજે અમે ફરીથી એક નવા ટોપિક સાથે આવ્યા છે, ટ્રેડિશનલ બિઝનેસ વર્સિસ ડિજિટલ બિઝનેસ. સૌપ્રથમ ટ્રેડિશનલ બિઝનેસ શું છે? તો ટ્રેડિશનલ બિઝનેસ એટલે કે શોપ, ફેક્ટરી, ઓફિસ, સ્ટાફ, રેન્ટ, ઇન્વેન્ટરી, દેન ઇલેક્ટ્રિક બિલ, મતલબ કે હાઈ ઇન્વેસ્ટમેન્ટ ડે ફ્રોમ ધ ડે વન, રાઈટ? એન્ડ ઘણા લોકો મને કહે છે કે ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે બટ કેપિટલ નથી, એક જગ્યાએ બંધાઈ જવું નથી, એન્ડ રિસ્ક બહુ વધારે લાગે છે. એન્ડ હોનેસ્ટલી દે આર રાઇટ. દેન ટ્રેડિશનલ બિઝનેસમાં સ્ટાર્ટઅપ કોસ્ટ હાઈ હોય છે, દેન ફિક્સ્ડ લોકેશન હોય છે એમાં, દેન ફિક્સ ટાઈમિંગ, ગ્રોથ સ્લો હોય છે અને રિસ્ક 100% રિસ્ક હોય છે એમાં. એન્ડ પ્રોફિટ એમાં આવે તો આવે, બાકી અધરવાઇઝ ના બી આવે. તો તમારે બહુ ટાઈમ એમાં, તમારે બહુ જ ટાઈમ જાય છે એ વસ્તુમાં કે પ્રોફિટ આવશે કે નહીં, કે આગળ શું થશે. બટ ડિજિટલ બિઝનેસમાં એવું કંઈ જ નથી હોતું. ડિજિટલ બિઝનેસ એટલે કે લેપટોપ પ્લસ ઇન્ટરનેટ સ્કિલ ઇઝ ઇક્વલ ટુ ડિજિટલ બિઝનેસ. એમાં તો ના શોપ તમારે બાય કરવાની હોય છે, ના તો કોઈ એવી ઇન્વેન્ટરી હાઈ હોય છે, ના તો કોઈ લોકેશન લિમિટ હોય છે. તમે એને વર્ક ફ્રોમ એનીવેરથી કરી શકો છો. તમે સપોઝ તમે ઘરે હોવ છો, તમે લોકો ઘરેથી બી કરી શકો છો. અધરવાઇઝ તમે એઝ અ પાર્ટ ટાઈમ બી ડિજિટલ બિઝનેસ કરી શકો છો. અગર તમે કોઈ ફૂલ ટાઈમ જોબ કરતા હોય તો એના લંચ બ્રેકમાં બી તમે ડિજિટલ બિઝનેસને તમે ગ્રો કરી શકો છો. તો એમાં તમે વર્ક ફ્રોમ હોમ, દેન વર્ક ફ્રોમ કેફે, વર્ક ફ્રોમ એની અધર કંપનીઝ, રાઈટ? એન્ડ ધીસ ઇઝ ધ વાય પીપલ સે વર્ક ફ્રોમ એનીવેર. સો ડિજિટલ બિઝનેસ એક શિફ્ટ થાય છે કે લો ઇન્વેસ્ટમેન્ટ હોય છે, દેન લો રિસ્ક, દેન હાઈ સ્કેબિલિટી એન્ડ ફ્લેક્સિબલ લાઈફસ્ટાઈલ આપે છે. સપોઝ તમે કશે હોલિડે પર ગયા હો તો તમે ત્યાંથી બી તમે તમારો ડિજિટલ બિઝનેસને રન કરી શકો છો. બટ ટ્રેડિશનલ બિઝનેસમાં એવું કશું જ નથી હોતું, પણ તમારે એવરી ડે જોબ પર જવું પડે છે. એવરી ડે તમારે 9 to 5 કે વોટ એવર તમારો જે બી ટાઈમ હોય, તમારે જવું જ પડે છે ઓફિસમાં. પણ ડિજિટલ બિઝનેસમાં એવું કશું જ નથી હોતું. તો ચલો જાણીએ કે અમારા બધા અધર ટીમમેટ્સનું શું કહેવું છે. દર્શનાબેન? રાઈટ. ડિજિટલ બિઝનેસ અને ટ્રેડિશનલ બિઝનેસમાં આપણને બધાને લાઈક આપણે એક્સ્ટ્રા ટાઈમ બી એમાં આપવો પડતો હોય છે, રાઈટ? કે આપણે લાઈક હેઝ ફોર એક્ઝામ્પલ અત્યારે વિન્ટર છે તો આપણે ઘરેથી લાઈક કલાક વહેલું નીકળવું પડે, ડિપેન્ડ કે આપણે કેટલા કલાક દૂર જવાનું છે, 30 મિનિટ્સનું ડ્રાઈવ છે કે 20 મિનિટ્સનું. બેઝ ઓન ધેટ આપણે ઘરેથી કલાક વહેલા નીકળવું પડે જોબ પર ટાઈમ પર પહોંચવા માટે, રાઈટ? અને જ્યારે ડિજિટલ બિઝનેસમાં આપણે એવું કંઈ નથી, કારણ કે આપણે આપણા ટાઈમમાં કરવાનું હોય છે કામ. અને પ્લસ બીજું આપણે એ બેનિફિટ છે કે ટ્રેડિશનલમાં આપણે લાઈક આપણે ક્યાંય જવું હોય તો આપણે ડે ઓફ બી માંગવો પડે કે ભાઈ મને ડે ઓફ મળશે કે નહીં મળે. તમારા લાઈક તમારે 1 યર થયું છે તો તમને લાઈક સમ સર્ટન પીટીઓઝ મળે, રાઈટ? કે લાઈક 2 દિવસ મળે કે 3 દિવસ. જ્યારે ડિજિટલ બિઝનેસમાં આપણે એવું કંઈ નથી હોતું. આપણે આપણું વર્ક આપણી સાથે લઈને જઈએ છીએ જ્યાં બી જઈએ ત્યાં. એટલે એ આપણે મેઇન ફાયદો છે કે આપણે એમાં પીટીઓ નથી લેવાના, કોઈની પરમિશન નથી લેવાની, અને આપણું બિઝનેસ આપણે કરી બી શકીએ છીએ અને આપણું વેકેશન બી એન્જોય કરી શકીએ છીએ. અને પ્લસ લાઈક ટ્રેડિશનલ બિઝનેસમાં અને ટ્રેડિશનલમાં શું કે આપણે લાઈક અમુક વાર હોય છે આપણને કે લાઈક ઇન્વેન્ટરી જેવું કે કીધું કે આપણે એમાં કોસ્ટ બી પે કરવી પડે, બધું જ, રાઈટ? કે લાઇટ બિલ છે, પાણી બિલ છે, બધું આપણે ત્યાં પે કરવું પડે તમારું ટ્રેડિશનલ બિઝનેસ હોય તો, રાઈટ? અને તમારે આપણે એમ્પ્લોય બી ફાઇન્ડ કરવા પડે. ધારો કે હું મારો કોઈ બિઝનેસ રન કરું છું, XYZ કોઈ પણ બિઝનેસ હોય, મારે ક્યાંય જવું હોય તો મારે પહેલાં એમ્પ્લોય ફાઇન્ડ કરવા પડે કે જે લોકો મને કવર કરે. અને ઇન કેસ આપણે કોઈ વાર બહાર ગયા હોય ને એવું બી બને કે લાઈક આપણે ફાઇન તો એમ્પ્લોય કર્યા હોય, પછી આપણે ત્યાં ગયા અને આપણને મેસેજ આવે, હું નહીં જઈ શકું કારણ કે હું શીખ છું કે વોટ એવર. એ લોકો આપણે બહાર ગયા ત્યારે જ એ લોકો એક્સક્યુઝ આપે આપણને. એટલે પછી પાછું આપણે ફરી કોઈ બીજાને ફાઇન્ડ કરવું પડે. જ્યારે ડિજિટલમાં આપણે એવું કશું શોધવાનું નથી, રાઈટ? આપણે આપણું બિઝનેસ હેઝ લોંગ હેઝ તમારી પાસે ઇન્ટરનેટ હોય
તો તમે ફોનથી કે લેપટોપથી ગમે ત્યાંથી રન કરી શકો છો. સાચી વાત છે. જેમ દર્શના અને મેઘાએ કહ્યું કે ટ્રેડિશનલ બિઝનેસ કે ડિજિટલ બિઝનેસ, ઇટ્સ નોટ અબાઉટ વિચ વન ઇઝ ગુડ એન્ડ વિચ વન ઇઝ નોટ. પણ ટ્રેડિશનલ બિઝનેસ હોય તો પહેલી આપણે જગ્યા શોધવી પડે, ઇન્વેન્ટરી ભરવી પડે, બિઝનેસ લાયસન્સની બધી પ્રોસિજર કરવી પડે, તમારે બેક સ્ટોકે મેનેજ કરવો પડે અને ફ્રન્ટમાં બી તમારે એટલી જ ઇન્વેન્ટરી હોય. એમ્પ્લોઈઝ બી તમારે, જેમ દર્શનાએ કીધું એવું, યુ હેવ ટુ હેવ સર્ટેન અમાઉન્ટ ઓફ એમ્પ્લોઈઝ ઓલ્સો. ડિજિટલ બિઝનેસની સ્ટાર્ટઅપ કોસ્ટ ટ્રેડિશનલ બિઝનેસ કરતાં લોઅર હોય છે. કે તમારી જોડે ફોન હોય, ઇન્ટરનેટ છે અને એની સિસ્ટમમાં જે તમે સ્કિલ શીખો એના બેઝ ઉપર તમે ડિજિટલ બિઝનેસ કરી શકો છો. ડિજિટલ બિઝનેસમાં ટાઈમની ફ્લેક્સિબિલિટી હોય છે, જ્યારે ટ્રેડિશનલ બિઝનેસમાં તમારે ઓપન આવર્સ હોય, ક્લોઝ આવર્સ હોય, તમારે સર્ટેન ટાઈમે ઓપન કરવો જ પડે અને સર્ટેન ટાઈમે જ તમે એને બંધ કરી શકો. ડિજિટલ બિઝનેસમાં તમે તમારા રોજના 2 કલાક પણ તમે તમારા ટાઈમે કામ કરી શકો છો અને કન્સિસ્ટન્સી રાખો તો એ પ્રમાણે તમને ગ્રોથ મળે છે. ડિજિટલ બિઝનેસમાં તમે લોકલ કસ્ટમર્સને અટ્રેક્ટ કરી શકો છો. હાઈવે ઉપર કે સર્ટેન જગ્યાએ હોય તો તમે ટુરિસ્ટને એ કરી શકો છો. પણ ડિજિટલ બિઝનેસમાં તો તમે ગ્લોબલી કસ્ટમર્સને રીચ કરી શકો છો. સો એ ડિજિટલ બિઝનેસ અને ટ્રેડિશનલ બિઝનેસમાં ફેર એટલો હોય છે કે ટ્રેડિશનલ બિઝનેસ હોય છે એ ડિપેન્ડ ઓન અ લોકેશન. તમારું લોકેશન સારું હોય તો જ તમે સર્ટેન અમાઉન્ટ ઓફ ગ્રોથ કરી શકો. જ્યારે ડિજિટલ બિઝનેસમાં ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમે કેવી રીતે સ્કિલ્સ તમારી શીખો છો, કન્સિસ્ટન્સી કેટલી રાખો છો, એ પ્રમાણે તમારો ગ્રોથ ડિપેન્ડ કરતો હોય છે. દરેકને માઇન્ડમાં થાય બિઝનેસ સ્ટાર્ટ કરતા પહેલા માઇન્ડમાં બિગેસ્ટ થોટ આવે કે એમાં થોટમાં ટાઈમ, મની અને રિસ્ક, રાઈટ? આ ત્રણેય વિચાર આવે. ટ્રેડિશનલ બિઝનેસની આપણે વાત કરીએ તો એમાં તમારે શોપ માટે પ્રોપર પ્લેસ ફાઇન્ડ કરવું પડે, રાઈટ? રેન્ટ, ઇન્વેન્ટરી અને સ્ટાફની સેલરી અને ફિક્સ ટાઈમ જેવી ઘણી રિસ્પોન્સિબિલિટી હોય, રાઈટ? અને એમાં ફિઝિકલી તમારે પ્રેઝન્ટ રહેવું જ પડે. જ્યારે અર્નિંગનું વિચારતા પહેલા તમારે ઇન્વેસ્ટમેન્ટનું રિસ્ક લેવું પડે. ઘણીવાર ફેમિલી રિસ્પોન્સિબિલિટીઝ હોય, ટ્રેડિશનલ બિઝનેસ મેનેજ કરવું એ ડિફિકલ્ટ બની જાય, રાઈટ? અને એમાં ટ્રેડિશનલ બિઝનેસમાં ઘણી કોમ્પિટિશન પણ હોય છે. જેમ કે કોઈ સેમ પ્રોડક્ટ હોય ને તમે અને એની સેમ પ્રાઇસ બીજા સ્ટોરમાં ડિફરન્ટ પ્રાઇસ હોય ને એ રીતે હોય તો પ્રોફિટ માર્જિનમાં બી ઘણીવાર તમારે ઇફેક્ટ થાય છે. જ્યારે ડિજિટલ બિઝનેસમાં ટોટલી ડિફરન્ટ છે. એમાં ટ્રેડિશનલ બિઝનેસની કમ્પેરમાં લો ઇન્વેસ્ટમેન્ટ હોય છે, રાઈટ? એન્ડ રિસ્ક પણ કમ્પેરેટિવલી ઘણું ઓછું હોય છે. ડિજિટલ બિઝનેસમાં આપણે ફોન કે લેપટોપથી આપણે જોબ જગ્યાએ અને એની ગમે ત્યાંથી તમે કરી શકો, રાઈટ? અને તમારા ફેમિલી રિસ્પોન્સિબિલિટી સાથે પણ આ બિઝનેસ તમે ઇઝીલી રન કરી શકો. અને ડિજિટલ બિઝનેસમાં એવું હોય છે કે પ્રોપર સિસ્ટમ, સ્ટેપ બાય સ્ટેપ જે ટ્રેનિંગ હોય છે, ઓનલાઈન ઓફિશિયલ રેકોર્ડ સાથે કામ થાય છે. અને એ મોડેલ એવું હોય છે કે જે લેજિટ છે, સ્ટ્રક્ચર છે અને રિલાયેબલ મોડેલ છે. અને આજના ટાઈમમાં આપણે ડિજિટલ બિઝનેસ લોકો કેમ ચૂઝ કરે છે? બિકોઝ અહીંયા ફ્લેક્સિબિલિટી છે, ફ્રીડમ છે અને સ્કેલેબિલિટી છે. એટલે ટ્રેડિશનલ બિઝનેસમાં જ્યારે આ પોસિબલ નથી, રાઈટ? તો ડિસિઝન લેવા માટે આપણે ઇન્ટરનલી સ્ટ્રેસ ફ્રી રાખીએ, મેન્ટલી આપણે રિલેક્સ રહેવાય અને લાઈફસ્ટાઈલ અને બેલેન્સ ક્રિએટ કરી શકીએ. રાઈટ બિઝનેસ મોડેલ તો એ જ કહેવાય કે જે ગોલ્સ, ફેમિલી અને રિસ્પોન્સિબિલિટીને અને પીસ ઓફ માઇન્ડ સાથે આપણે ફીટ થાય. સો યા ટ્રેડિશનલ બિઝનેસમાં એક તો ફિક્સ ટાઈમ, સ્ટ્રેસ અને તો ફ્રીડમ તો તમને બિલકુલ હોય ને, બિકોઝ તમારે જવું જ પડે છે. અને એની કમ્પેરમાં ડિજિટલ બિઝનેસમાં તમને ફ્લેક્સિબિલિટી આપે છે, ફેમિલી ટાઈમ આપે છે, દેન ટ્રાવેલ, તમે જ્યાં બી ટ્રાવેલ કરવું હોય તે
બી તમને આપે છે. તો અત્યારની જનરેશન બી એવી છે કે ડિજિટલ બિઝનેસ જ વધારે પ્રિફર કરે છે, બિકોઝ ગમે ત્યાંથી તે વર્ક ફ્રોમ એનીવેર કરી શકે છે. તો તમને બી આઈ હોપ કે તમને બી તમારા ડાઉટ્સ ક્લિયર થઈ ગયા હશે, અને તમે બી જો તમારી જેમ ડિજિટલ બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો અમારામાંથી કોઈને બી તમે કોમેન્ટ્સ કરી શકો છો. થેન્ક યુ. બાય. બાય. થેન્ક યુ. Bye. બાય.